જય માતાજી મિત્રો, કેમ છો બધાય? મજામાં? આપણે પણ મજામાં છીએ મિત્રો. તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો. આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ ભૂતડાનું શું મહત્ત્વ, ભૂતડો ખવાય કે ન ખવાય, ભૂતડો કેટલો ગુણદાર હોય કે ભૂતડો કેટલું નુકસાન કરે છે, એ બાબત આપણે જણાવવાની છે મિત્રો. તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો. આપણી ચેનલ છે ડાભી દેવલ નામની ચેનલ છે, અને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો. તો ચાલો આપણે લઈને આવી ગયા છે ભૂતડો. શેકેલો ભૂતડો છે, જવો આવો ભૂતડો હોય શેકેલો. આને પાપડી ભૂતડો કહેવાય. ઓહો, કટકા થઈ ગયા. આને પાપડી ભૂતડો કહેવાય મિત્રો. જવો શેકેલો. આને આપણે તોડીએ એટલે અંદરથી નકરા પડ નીકળે. તો મિત્રો આ ઘણો મહત્વકારી છે, ગુણકારી છે. નુકસાન પણ કરે છે અને ફાયદો પણ કરે છે. તો આપણે આનું નુકસાન જોઈએ તો પહેલું તો આ જે કાચો ભૂતડો હોય ને એને શેકીએ એટલે ગરમ થઈ જાય, એટલે આપણે ખાઈએ ને એટલે બહુ ગરમ પડે. આ ભૂતડો ગરમ પડે એટલે કે લોહીનું પાણી કરે. લોહીનું પાણી કરી નાખે આ કાચો ભૂતડો. અને નાનું બાળક ખાઈ ગયું હોય તો એને કબજિયાત પણ થઈ જાય. અને મોટા વ્યક્તિ પણ ખાય તેને પણ નુકસાનકારક છે. ભૂતડો ખાવાથી પથરી પણ થઈ શકે છે. પથરીની શક્યતા રહે ભૂતડો ખાવાથી. બહુ ખાતા હોય તો પથરી થાય. એનું બીજું નુકસાન છે. ત્રીજું નુકસાન છે કે આપણે જો ભૂતડો ખાતા હોય, દરરોજ ભૂતડો ખાતા હોય, તો પછી આપણને બીજો ખોરાક હાલતો નથી. એનું કારણ છે કે આ ગરમ ભૂતડો કહેવાય, એટલે પચવા ન દે, પાચન શક્તિ નબળી પાડે ભૂતડો, એટલે ભૂખ પણ લાગતી નથી, એટલે કબજિયાત પણ થઈ જાય છે. તો આ હતા એના અવગુણો. તો હવે આપણે જોઈએ એના ગુણ, એટલે કે ભૂતડો કેટલો ગુણકારી છે. તો મિત્રો આ ભૂતડો છે કાચો, જવો પાપડી. આના ગુણ એ છે કે આ પાપડી ભૂતડો છે અને કાચો છે. કાચો ભૂતડો છે એટલે આને આપણે પાણીમાં પલાળી દેવાનો. પાણીમાં પલાળીને એનું માથું ધોવાથી માથામાં જે ડેન્ડ્રફ હોય એ વયો જાય. ડેન્ડ્રફને દૂર કરે છે આ ભૂતડો. આને કાચો હોય અને પલાળી દઈએ એટલે ઠંડો થઈ જાય. પહેલો ફાયદો એ. હવે બીજો ફાયદો જોઈએ તો આને ભૂતડો પલાળીને માથું ધોવાથી માથું દુખતું હોય કે મગજમાં દુખતું હોય તો એનો દુખાવો પણ દૂર કરે છે અને મગજને ઠંડી આપે છે. અને હવે ત્રીજો ફાયદો છે કે જે આ કાચો ભૂતડો છે એને શેકીને વિદેશમાં મોકલવામાં આવે છે. તો વિદેશમાં ઠંડા પ્રદેશમાં બહુ ઠંડી પડતી હોય, એટલે એને આ ભૂતડો છે ઈવડા લોકો ખાય છે.
તો એને પણ એક ફાયદો કહેવાય ને, કેમ કે ઠંડીને સામે લડી શકે આ ભૂતળો ખાવી એટલે ભૂતળો ગરમ હોય એટલે ખાવી એટલે એ ઠંડી સામે લડી શકે. ટૂંકમાં ઠંડી ન લાગવા દે આ ભૂતળો. ઠંડી સામે રક્ષણ આપે છે. અને ત્રીજો ફાયદો છે છેકેલો ભૂતળો ખાવાથી જે આપણું જે લોહી જામી જતું હોય ને, આ જે શરીરમાં હોજા ચડતા હોય કે હાલી ન એકાતું હોય, હોજા માટે તો ખાસ હાલી ન એકાતું હોય, હોજા ચડતા હોય, પછી છે કે લોહી જામી જતું હોય, એના માટે ખાસ ઉપયોગી છે. કારણ કે ભૂતળો ગરમ છે, એને ખાઈએ એટલે લોહીને હરતું ફરતું કરે છે અને લોહીને આછું થવામાં મદદ કરે છે. આ કાચો ભૂતળો, શેકેલો પણ બહુ સારો. આ હતા એના ગુણો. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો, કે ભૂતળો ખવાય કે ભૂતળો ન ખવાય, કોમેન્ટ કરજો. અને વિડીયો જોજો પૂરો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, જેથી કરીને તમને આવા વિડીયો જોવા મળે. ને કોમેન્ટ પણ કરજો તો મને પણ ખબર પડે કે મારે કેવા વિડીયા બનાવવા જોવે, લોકોને શું જોવે છે, એવા વિડીયો બનાવવાની મને ખબર પડે. તો આ હતી ભૂતળાની વાત, છેકેલા ભૂતળાની અને કાચા ભૂતળાની ગુણકારી છે કે અવગણકારી છે એ મેં તમને જણાવી દીધું છે મિત્રો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, આવજો.